દોસ્તો નમસ્કાર, હું પ્રોફેસર પ્રયત્કર કાનડિયા. અમે વિદ્યાર્થીઓ સાથે આવી ગયા છે ઇન્ફિનિટ સેન્ટરમાં. ગાંધીનગર ઇન્ફિનિટ સેન્ટર ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક સેન્ટરમાં અમે આવી ગયા છીએ. આજે ઓપન ડે પ્રોગ્રામ હતો, ઓપન ડે સેલિબ્રેશન હતું, એમાં અમે આવ્યા છીએ. ખૂબ મજા આવી ગઈ. હોલમાં પ્રોગ્રામ પણ થયો. એ પ્રોગ્રામમાં પણ વિદ્યાર્થીઓ સાથે અમને ખૂબ મજા આવી ગઈ. અમારા વિદ્યાર્થીઓ સાથે છે, જુદા જુદા ફિલ્ડમાંથી MLISCમાં વિદ્યાર્થીઓ આવ્યા છે. કોઈ MBAમાંથી આવ્યું છે, કોઈ એન્જિનિયરિંગ કરેલું છે, કોઈ BSc કમ્પ્યુટર છે, કોઈ MA ઇંગ્લિશ સાથે કરેલું છે, કોઈ ઇકોનોમિક્સ સાથે કરેલું છે. તો વિવિધ ફેકલ્ટીમાંથી વિદ્યાર્થીઓ આવ્યા છે ને વિદ્યાર્થીઓને લાઇબ્રેરી સાયન્સમાં ખબર પડી કે લાઇબ્રેરી સાયન્સમાં ઓપોર્ચ્યુનિટી વધુ છે. અમારા કદમબેન MBA થયેલા છે. એ MBA થયા છતાં પણ એમને એવું થયું કે નહીં, લાઇબ્રેરી સાયન્સમાં મારું કરિયર બનશે એટલે લાઇબ્રેરી સાયન્સમાં આવે. એમના ભાઈ પણ લાઇબ્રેરિયન તરીકે કામ કરે છે, એમના કોઈક સંબંધી પણ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીમાં હતા. એટલે એમને લાગ્યું કે ભાઈ આ ફિલ્ડમાં MBA કરતાં વધારે જોબ ઓપોર્ચ્યુનિટી છે. તો બેન પણ અહીંયા આવે છે, કદમબેન. એ સિવાય શ્રદ્ધાને પણ એમના બેને કહ્યું કે ભાઈ અહીંયા સારી જોબ ઓપોર્ચ્યુનિટી છે. શ્રદ્ધા આવ્યા, કેલીને પણ એમના ફ્રેન્ડે કીધું. તો આવા જુદા જુદા, શીતલ તો ગુજરાત વિદ્યાપીઠની જ વિદ્યાર્થીની હતી, એટલે એને ખબર પડી કે ભાઈ મારે બીજા કોઈ કોર્સમાં જવું એના કરતાં પ્રોફેશનલ કોર્સ લાઇબ્રેરી સાયન્સમાં જવું તો મને વધારે ઓપોર્ચ્યુનિટી મળશે. એ જ રીતે પ્રિયંકા ડોડિયાર પણ અમારી સાથે છે. તો એમને પણ એમના ગામમાં કોઈક જાહેરાત વાંચી હશે ને એમને ખબર પડી કે ગુજરાત વિદ્યાપીઠમાં લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સનો કોર્સ ચાલે છે, તો એમને પ્રવેશ લીધો. મિત્રો, આમ તો અમારી સાથે ઘણા વિદ્યાર્થીઓ છે, પણ અલગ અલગ પ્રોગ્રામમાં રોકાયેલા છે. એટલે જેટલા વિદ્યાર્થીઓ હાલ અમારી સાથે છે, બધાની સાથે અમે વાત કરીએ છીએ. અને આ વિદ્યાર્થીઓ આજના પ્રોગ્રામમાં જે આવ્યા છે એમને કેટલો આનંદ આવ્યો આ જોઈને, તો એ વાત પણ અમારા વિદ્યાર્થીઓ કરશે. કદમબેન, કેવી મજા આવી આજના પ્રોગ્રામમાં તમને? નજીક આવી જાય તો એમાં જે મેડમ છે ડાયરેક્ટર, એ પહેલાં વુમન છે કે જે આજે ડાયરેક્ટર બન્યા. તો પહેલાં તો સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં એમાંથી જ ઇન્સ્પિરેશન મળી કે છોકરીઓને બહુ આગળ વધવું જોઈએ એમ. પછી જે ડૉક્ટર ચૌહાણ સર હતા, એમને પણ સારી સ્પીચમાંથી ઘણી બધી ઇન્ફોર્મેશન જાણવા મળી. અને એમને સમજાવ્યું કે હજી પણ ઘણી બધી યુનિવર્સિટીઝ છે કે જે બધા સોફ્ટવેર યુઝ નથી કરતી, તો એ લોકોને આપણે અવેર કરવાના છે, આપણે બધાને પ્રમોશન કરીને. તો એ બધું જાણવા મળ્યું. અને બહુ બધા ટાઈપના શોધ ગંગા છે, શોધ ચક્ર છે, બધા સોફ્ટવેર્સના વિશે સમજાવ્યું. અને પાઠશાલા છે, પછી પરમ મિત્ર, એ બધી ટાઈપની એપ્લિકેશનનું પણ જાણવા મળ્યું અહીંયા આવીને, જે ઘણા લોકો અવેર પણ નથી હોતા, તો આગળ રિસર્ચ માટે પણ કામ લાગે છે. તો એ બધી સારી ઇન્ફોર્મેશન મળી અને બહુ ફ્રૂટફુલ એક્સપિરિયન્સ રહ્યો અહીંયા આવીને. અને અમે થેન્કફુલ છીએ કે તમે અમને અહીંયા આવવાની ઓપોર્ચ્યુનિટી આપી. અને કદમબેન, તમારી ડિગ્રી શું છે? તમે MBA કરેલું છે, BCom અને પછી MBA. તો MBA કર્યા પછી આ ફિલ્ડમાં કેમ આવ્યા તમે? એવો તમને કેવો અનુભવ છે આ ફિલ્ડનો? મારા રિલેટિવમાં પણ આ ફિલ્ડમાં છે, લાઇબ્રેરી સાયન્સમાં. અને મેં પછી આમાં જાણ્યું બધું કે બહુ સારી જોબ ઓપોર્ચ્યુનિટી છે. એટલે મને એવું લાગ્યું કે આમાં વધારે સ્કોપ છે આગળ વધવાનો. અને ગુજરાત વિદ્યાપીઠ જ કેમ પસંદ કરી તમે? એના વિશે થોડીક વાત કરો તો સારું રહેશે. ગુજરાત વિદ્યાપીઠમાં ડિસિપ્લિન ને બધું શીખવાડે છે, જે આપણા જીવન માટે જરૂરી હોય છે. તો એટલા માટે મેં ગુજરાત વિદ્યાપીઠમાં, અને સર તમે હતા એટલા માટે. બરાબર. અને જોબ ઓપોર્ચ્યુનિટીના એ હા, જોબ અને ત્યાંથી બહુ સારી રીતે પ્લેસમેન્ટ પણ મળે છે, એ મને જાણવા મળ્યું. આપણી સાથે છે શ્રદ્ધાબેન. શ્રદ્ધાબેન, તમે ગુજરાત વિદ્યાપીઠના લાઇબ્રેરી સાયન્સ ડિપાર્ટમેન્ટમાં કેમ એડમિશન લીધું તમે? એટલે મારા રિલેટિવ્સ, મારા સિસ્ટર છે, એમને મને ઇન્ફોર્મેશન આપી કે આમાં સ્કોપ વધારે છે જોબના, એટલા માટે પછી હું અહીં આવી. પછી કંઈ સરનો સ્વભાવ બી સારો છે, સારી રીતે વાંધો નહીં આવે, એટલે પછી આ કોર્સમાં એડમિશન લીધું. આજના ઓપન ડે સેલિબ્રેશનમાં ઇન્ફિનિટમાં તમને કેવી મજા આવી મેમ? સર, સારું લાગ્યું. જે જાણવા મળ્યું બહુ બધું સોફ્ટવેર વિશે, જે રેલકા મેડમે વાત કરી એના વિશે ઘણી બધી ઇન્ફોર્મેશન મળી. પછી હાલનું અત્યારે જે સોફ્ટવેર છે ઝોલ 3.0, એના વિશે બી માહિતી મળી. પછી શોધ ચક્ર, શોધ ગંગા, એના વિશે બી બધી માહિતી મળી. બહુ સારું લાગ્યું સર, થેન્ક યુ. તમે જે લઈને શોધ શુદ્ધિમાં પણ તમે જોયું હશે, ઘણા બધા પ્રશ્નો આપણને પૂછાય, એમાં મજા આવી ગઈ હશે. શીતલબેન, તમને કેવું રહ્યું? યસ, વેરી ગુડ. શીતલબેન, તમને કેવી મજા આવી? મને પણ પહેલી વખત આ સંસ્થા જોઈ એટલે ખૂબ સારી લાગી. સ્વચ્છતા અને શોધ ગંગા શોધ વિશે સમજાવ્યું તો ખૂબ મજા આવી. અને આમ થયું કે લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સમાં પણ ઘણી બધી તકો છે, જે હજુ બી ખબર ના હોય. તો આવી રીતે સેમિનારમાં જઈને વધુ ખબર પડે અને વિદ્યાર્થીઓ વધુ સજાગ બને એનાથી કે આ ફિલ્ડમાં વધુ આગળ જઈ શકે. પછી PhD કરવું હોય તો આ
સેમિનાર દ્વારા પણ આપણને ખબર પડે કે કયા કયા માધ્યમથી પીએચડી કરવું હોય તો થીસીસમાં મદદ થાય. કેલીબેનની જોડે આપણે વાત કરીશું. કેલીબેન, આજે ઓપન ડે સેલિબ્રેશનમાં તમે આવ્યા તો તમને એવું લાગ્યું કે ખૂબ અમે માહિતગાર થયા અથવા તો અમને જ્ઞાન મળ્યું એવું તમને લાગ્યું? તો શું કહેવા માગો છો તમે કેલીબેન? બહુ જ્ઞાન જેવું મળ્યું, કેમ કે અમારા સોર્સ વિશે અમને માહિતી આપી અને સોલ વિશે રિસર્ચ વિશે માહિતી આપી અને બહુ સારું લાગ્યું, બહુ મસ્ત. અને મેં આવી પ્રવેશ કર્યો ત્યારે જોઈને જ હું ખુશ થઈ ગઈ કે કેવી મસ્ત આપી હતું. અને અંદર પ્રવેશી ત્યારે બહુ મસ્ત એમ બધી વ્યવસ્થા અને બધું કમ્પ્લીટ હતું અને બહુ મજા આવી. તમે ગુજરાત વિદ્યાપીઠનું લાઇબ્રેરી સાયન્સ ડિપાર્ટમેન્ટ જ કેમ પસંદ કર્યું કે ભાઈ મારે આમ જ ભણવું છે? એના માટે કંઈક વાત કરશો તમે? કેમ કે આમાં વધારે સ્કોપ છે અને મારી ફ્રેન્ડે બધી વાત કરી અને મોબાઈલમાં સર્ચ મારીને જોયું. આથી મેં કીધું કે મારે લાઇબ્રેરી સાયન્સ કરવું છે અને આગળ પ્રિયંકાબેનની આપણે વાત કરીશું. તો પ્રિયંકાબેન, આજે તમને કેવી નીરજ? પ્રિયંકાબેન સાથે આપણે વાત કરીશું. તો આજના જે ઓપન ડે જે સેલિબ્રેશન છે એમાં તમને કેવી મજા આવી બેન? તમે વાત કરશો. સારું લાગ્યું લેક્ચર અને 5 સોફ્ટવેર છે જાણ્યું અમે અલગ અલગ અને પ્રશ્નો પૂછાતી. પ્રશ્નોના જવાબ મળ્યા? જોડે સંભળાય રીતે બોલો. પ્રશ્નોના જવાબ મળ્યા? પ્રશ્નોના જવાબ મળ્યા. કેવા જવાબ મળ્યા તમને? બધા પોઝિટિવ મળ્યા? અને તમને એવું લાગે છે કે અહીંયા પછી ઘણું બધું જે નહોતા જાણતા આપણે એ જાણકાર થયા એવું લાગ્યું તમને? હા સર, એવું લાગ્યું કે અમને અહીંયા આવીને બહુ બધું જાણ્યું હોય એવું લાગ્યું. આમ તમારું જે નેટિવ પ્લેસ છે કયું છે? તમારું મૂળ વતન કયું છે? દાહોદ. દાહોદથી પણ ઇન્ટિરિયર એરિયામાંથી પ્રિયંકાબેન આવ્યા છે. કેલીબેન, તમારું નેટિવ કયું છે? છોટાઉદેપુરથી છેક ઇન્ટિરિયર એરિયામાંથી વિદ્યાર્થીઓ ગુજરાત વિદ્યાપીઠના લાઇબ્રેરી સાયન્સ ડિપાર્ટમેન્ટમાં ભણવા આવ્યા છે અને અમને ખબર પડી છે કે ભાઈ આમાં જોબ ઓપોર્ચ્યુનિટી વધુ છે. હમણાં જ ગુજરાત સરકારે 186 જગ્યાઓ જે મદદનીશ ગ્રંથપાલ અને ગ્રંથાલય કારકુનની પાડી એ તો છે જ જગ્યાઓ, એના સિવાય પણ એકલ દોકલ જગ્યાઓ ઘણી બધી આવતી હોય છે. એટલે આ ફિલ્ડમાં ઓપોર્ચ્યુનિટી વધુ છે અને આવા ઇન્ફિનિટ જેવા સેન્ટર હોય અને જે સ્ટુડન્ટને પણ મદદ કરતા આવા સેન્ટરો, એમના બધો સ્ટાફ સરસ રીતે આવા અવારનવાર પ્રોગ્રામો કરે છે અને અવારનવાર અમારા વિદ્યાર્થીઓ અલગ અલગ રીતે આવતા હોય છે આ પ્રોગ્રામમાં. ઇન્ટર્નશીપ પણ ઇન્ફિનિટમાં અમારા વિદ્યાર્થીઓ કરે છે. તો વિદ્યાર્થીઓ સોફ્ટવેર અને એઆઈ અથવા તો આઈટીથી માહિતગાર થઈને ખૂબ આગળ જાય છે અને ઇન્ફિનિટ અમને ખૂબ મદદ કરે છે. એ રીતે બધી જ રીતે મદદ કરે છે. તો ઇન્ફિનિટ જેવા સેન્ટરમાં આવીને છોકરાઓને હવે વધુ એવું લાગ્યું છે વિદ્યાર્થીઓને કે આમાં જોબ ઓપોર્ચ્યુનિટી વધુ છે, કારણ કે આવા ફિલ્ડથી લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ ફિલ્ડથી સૌ જાણકાર છે એવું નથી મિત્રો. હજુ પણ સમાજમાં ઘણા બધાને ખબર નથી કે આ ફિલ્ડ શું છે, આમાં કેવી ઓપોર્ચ્યુનિટી છે. પણ આજે અમારા વિદ્યાર્થીનીઓ, મારી દીકરીઓ જે કહેવાય વિદ્યાર્થીની તરીકે, તો એ આવ્યા અને એમનો બહુ સરસ અનુભવ રહ્યો છે. એ જાણીને મને પણ આનંદ થયો. કદમબેનને હું એક છેલ્લો પ્રશ્ન પૂછીશ. કદમબેન, તમને અહીંયા પછી એવું લાગ્યું કે મને સરસ જોબ મળશે એવું લાગે છે તમને? હા સર, 100%. કેમ લાગ્યું એવું? તમે એવું કે તમારે? સર, કેમ કે ગુજરાત વિદ્યાપીઠમાં 100% પ્લેસમેન્ટ આપે છે અને આ જે ફિલ્ડ છે એમાં ઓછા લોકોને જાણ હોય છે આ બાબતે, એટલે આમાં વધારે સ્કોપ છે. બરાબર. એટલે કદમબેનનું કહેવું એવું છે કે ભાઈ પ્લેસમેન્ટ પણ સારું થતું હોય છે અને સૌ પ્રયત્ન કરતા હોય છે. વિદ્યાર્થીઓ પણ પોતે પ્રયત્ન કરે છે, નેટ સ્લેટ પાસ કરે છે, JRF પાસ કરે છે અને વિદ્યાર્થીઓ બાપુ સ્થાપિત સંસ્થામાં આવીને એક ડિસિપ્લિનમાં રહે છે અને એક્ટિવ રહીને સરસ કામ કરે છે. સમૂહ જીવન, સફાઈ જેવા કામો કરે છે અને ખૂબ આગળ વધવાનો પ્રયત્ન કરે છે. ઘણા વિદ્યાર્થીઓ અમારા ઇન્ફિનિટ સેન્ટરમાં જ પણ અમારો એક વિદ્યાર્થી મિતેશ પંડ્યા, ડૉક્ટર મિતેશ પંડ્યા હતો, એ અહીંયાથી પણ એને સારી ઓપોર્ચ્યુનિટી મળી અને ત્યાં આગળ નીકળ્યા છે. તો ઇન્ફિનિટ જેવી સંસ્થા એક નામી પ્રતિષ્ઠિત ઇન્ડિયા લેવલે નામી અથવા તો છેક આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રખ્યાત એવી સંસ્થામાં આવીને ખૂબ અમને આનંદ થયો. અમારા વિદ્યાર્થીઓ પણ ખૂબ આનંદિત થયા છે અને અમારો વિડીયોગ્રાફર જે નીરજ છે એ પણ ખૂબ આનંદિત થયો છે. અને એનું એક દુઃખ છે કે નીરજ અમારી સાથે આવી ના શક્યો. પણ મિત્રો, આ વિડીયો આપ સૌને પસંદ આવે તો એને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત.